હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા 5th સેમ PCA એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ. એમાં ચેપ્ટર 2માં આપણે પહોંચ્યા હતા અને લાસ્ટ પાર્ટ 2ની અંદર આપણે જોયેલું હતું કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં પાવર ફેક્ટરના સુધારણા, એટલે કે પાવર ફેક્ટર એટલે શું. સૌથી પહેલાં તો આપણે એ જોયેલું હતું, બરાબર. પછી આપણે એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર વિશે જોયેલું હતું. તો પાવર ફેક્ટર એટલે શું, તો વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચેનો જે એંગલ બને છે એને શું કહેવાશે? પાવર ફેક્ટર, cos phi, બરાબર. એપરન્ટ પાવર, એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર, એની ત્રણેયની આપણે વેક્ટર ડાયાગ્રામ દ્વારા સમજ મેળવી હતી, બરાબર. એક્ટિવ પાવરને કેના વડે દર્શાવાય? તો P વડે, રિએક્ટિવને Q વડે અને એપરન્ટને S વડે, બરાબર. હવે એ પાવર ફેક્ટર જે છે એ આપણી સિસ્ટમમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જો પાવર ફેક્ટર ઓછો હશે તો ઘણા બધા લોસીસ થાય છે, બરાબર. અને એ સિસ્ટમ સારી રીતે એવી રન ન કરી શકે, એટલું આઉટપુટ ન મળી શકે આપણે જેટલું જોઈતું હોય એટલું, બરાબર. અને પાવર ફેક્ટર વધારે રાખવો જરૂરી છે, બરાબર. ઓછો પાવર ફેક્ટર હશે તો લોસીસ થશે, અને વધારે પાવર ફેક્ટર હશે તો આપણે એફિશિયન્સી સારી મળશે, પ્લસમાં ઇક્વિપમેન્ટ સારું એવું રનિંગ કરી શકશે, બરાબર. આઉટપુટ સારું આપશે. તો આજનો ટોપિક છે ઓછા પાવર ફેક્ટર થવાના કારણો, બરાબર. કોઝિસ ઓફ લો પાવર ફેક્ટર. પાવર ફેક્ટર ઓછો શું કામ થાય છે, શેના કારણે થાય છે, બરાબર. તો સૌથી પહેલી પોઈન્ટ આવે છે લોડની કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર. લોડની કેરેક્ટરિસ્ટિક્સ, તો લોડ એટલે અલગ અલગ ટાઈપનો લોડ. ટ્યુબલાઇટ, લેમ્પ જે છે, બરાબર. સિંક્રનસ મોટર છે, કે પછી જનરેટર છે, ફ્રીજ છે, એસી છે, અલગ અલગ ટાઈપના ફેન છે. તો લોડ, બધી લોડની અંદર પાવર ફેક્ટર બધીનો અલગ અલગ હશે, બરાબર. અહીંયા તમને મોટર બાબતે પહેલો પોઈન્ટ કહેવા માંગે છે કે જો સિંક્રોનસ અને કોમ્યુટેટર મોટર સિવાયની બધી જ એસી મોટરના પાવર ફેક્ટર જે હશે એ ઓછા લેગિંગ હશે, બરાબર. લેગિંગ એટલે ઓછો હશે, બરાબર. દાખલા તરીકે 3 ફેઝ ઇન્ડક્શન મોટર જ્યારે ફૂલ લોડ ઉપર એનો પાવર ફેક્ટર કેટલો હશે? 0.8 થી 0.85 લેગિંગ હશે, બરાબર. ને આ જે પાવર ફેક્ટર જે છે એ લોડ ઘટવાની સાથે પાવર ફેક્ટરમાં પણ ઘટાડો થાય છે, બરાબર. હાફ લોડ ઉપર એ કેટલો હશે? 0.7. ફૂલ લોડ ઉપર કેટલો હશે? 0.8 થી 0.85, બરાબર. અને ક્વાર્ટર લોડ ઉપર 0.5 થઈ જાય છે. એટલે આ લોડ ઉપર ડિપેન્ડ કરે છે પાવર ફેક્ટર જે છે ને એ, બરાબર. હજી એક પોઈન્ટ એનામાં આવે છે ફ્રેક્શનલ હોર્સ પાવર મોટર જે હશે એમાં પાવર ફેક્ટરના પ્રકાર અને લોડના પ્રમાણે કેટલો હશે? 0.5 થી 0.75 લેગિંગ હોય છે, બરાબર. એ જ રીતે ટ્રાન્સફોર્મર હશે, બરાબર. ટ્રાન્સફોર્મર જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંતો પર કાર્ય કરે છે, એથી એનો પાવર ફેક્ટર પણ ઓછા લોડ પર ઘટે છે. ચલો, ફેન, એનો પાવર ફેક્ટર કેટલો હશે? 0.5 થી 0.8, બરાબર. ફ્લોરસન ટ્યુબલાઇટનો 0.6 થી 0.8 પાવર ફેક્ટર પર ઓપરેટ થાય છે. ઇન્ડક્શન ફર્નેસનો પાવર ફેક્ટર 0.6, આર્ક ફર્નેસનો 0.3 થી 0.5. હવે આ બધા ઓબ્ઝર્વેશન ઉપર તમને ખ્યાલ પડશે કે પાવર ફેક્ટર જે છે એ 0.8 થી 0.85ની આસપાસ હોય તો વધારે સારી એવી ઇક્વિપમેન્ટ લખી શકાય, બરાબર. રેઝિસ્ટન્સ ફર્નેસનો પાવર ફેક્ટર જે છે એ 0.6 થી 0.9 લેગિંગ, બરાબર. આર્ક લેમ્પનો પાવર ફેક્ટર 0.3 થી 0.7ની વચ્ચે હોય છે, જ્યારે નિયોન સાઇનનો પાવર ફેક્ટર 0.4 થી 0.5ની વચ્ચે હોય છે, બરાબર. આર્ક વેલ્ડિંગની સાધનો, એનો પાવર ફેક્ટર 0.8 અને રેઝિસ્ટન્સ વેલ્ડિંગના સાધનો 0.4 થી 0.75, બરાબર. આર્ક વેલ્ડિંગ હોય એ સારું એવું આઉટપુટ આપે અને પાવર ફેક્ટર પણ 0.8 છે. જ્યારે રેઝિસ્ટન્સ હોય તો એનામાં લોસીસ વધારે થાય, તો 0.4 અને 0.75ની વચ્ચે હોય છે, બરાબર. આમ લો પાવર ફેક્ટર થવા માટે ખાસ કરીને લોડની કેરેક્ટરિસ્ટિક્સ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ચલો, ઓછો પાવર ફેક્ટરનો બીજો મુદ્દો એ છે સિસ્ટમ વોલ્ટેજમાં વધારો. જો સિસ્ટમના વોલ્ટેજની અંદર વધારો થઈ જાય, બરાબર, તો પાવર ફેક્ટરમાં ઘટાડો થાય. કઈ રીતે? તો જો એના માટે આ ખાસ
એક લાઈન યાદ રાખવાની જરૂર છે કે આ વોલ્ટેજના વધારાના કારણે ટ્રાન્સફોર્મર, ઇન્ડક્શન મોટર વગેરેની મેગ્નેટાઇઝિંગ કરંટમાં વધારો થાય છે. બરાબર, મેગ્નેટાઇઝિંગ કરંટ એટલે લોસીસ થાય એટલે રિએક્ટિવ કોમ્પોનન્ટ વધે. રિએક્ટિવ કોમ્પોનન્ટ એટલે કયો? ક્યુ. રિએક્ટિવ કોમ્પોનન્ટ વધે એટલે પાવર ફેક્ટરમાં કોસ ફાઈમાં ઘટાડો થાય. બરાબર, આ રીતે હતું સિસ્ટમ વોલ્ટેજમાં વધારો. અગર સિસ્ટમના વોલ્ટેજમાં વધારો કરવામાં આવે તો મેગ્નેટાઇઝિંગ કરંટ જે હશે એ તમારો ઇમ્પ્રૂવ થશે એટલે રિએક્ટિવ કોમ્પોનન્ટ પણ વધશે એટલે પાવર ફેક્ટરમાં શું થશે? ઘટાડો થશે. બરાબર, ચલો એના પછીનો ત્રીજો પોઈન્ટ છે ઇન્ડક્શન મોટરનું અવ્યવસ્થિત મેન્ટેનન્સ. બરાબર, આપણે મેન્ટેનન્સ એટલે ખ્યાલ ન રાખીએ પૂરતા પ્રમાણમાં કોઈ પણ ઇક્વિપમેન્ટનું, સમયાંતરે સાફ સફાઈ ન હોય કે પછી એના જે પાર્ટ્સ હોય એ ઘસાઈ ગયા હોય કે પછી ગેપ બે વચ્ચેની જગ્યા વધી ગઈ હોય. બરાબર, એ બધું મેન્ટેનન્સમાં આવે. મેન્ટેનન્સમાં આપણે ધ્યાન ન રાખતા અહીં અવ્યવસ્થિત મેન્ટેનન્સ હોય તો પાવર ફેક્ટરમાં ઘટાડો થાય. તો કઈ રીતે કહેવા માંગે છે જુઓ, ઇન્ડક્શન મોટરના મેન્ટેનન્સમાં અમુક મુદ્દાનો ખ્યાલ ન રાખવામાં આવે તો પાવર ફેક્ટરમાં ઘટાડો થાય છે. કયા કયા મુદ્દા છે? લાઈક ધેટ રોટર અને સ્ટેટર વચ્ચેનો એર ગેપ, બે વચ્ચેના ગેપ વધી જાય તો મેગ્નેટાઇઝિંગ કરંટમાં શું થશે? વધારો થશે અને પાવર ફેક્ટરમાં શું થશે? ઘટાડો થશે. અથવા મોટરનું રિવાઇન્ડિંગ કરવામાં આવે ત્યારે જો જોઈતા ગેજનો વાયર ન વાપરવાને બદલે પાતળા ગેજનો વાયર વાપરવામાં આવે તો ફ્લક્સ લીકેજમાં વધારો થશે. આથી પાવર ફેક્ટરમાં શું થશે? ઘટાડો થશે. બરાબર, શું કે છે જો રોટર સ્ટેટર વચ્ચેની જગ્યા જે હોય એર ગેપ, બરાબર, એ ગેપ વધી જાય તો મેગ્નેટાઇઝિંગ કરંટમાં શું થશે? વધારો થશે. આથી પાવર ફેક્ટરમાં ઘટાડો થશે. અને આ જ રીતે જો મોટરનું વાઇન્ડિંગ જે હોય એ વાઇન્ડિંગમાં અમુક ચોક્કસ ગેજ નક્કી કરેલો હોય વાયરનો, એ ગેજ કરતાં જો પતલો વાયર વાપરવામાં આવે, બરાબર, તો એ જ રીતે મેગ્નેટિક ફ્લક્સમાં લીકેજ થાય છે અને પરિણામ પાવર ફેક્ટરમાં ઘટાડો થાય છે. બરાબર, ચલો ચોથો પોઈન્ટ હતો સાધનોનું ઓવર રેટિંગ. બરાબર, એમાં શું કહેવા માંગે છે? તો લોડના પ્રમાણમાં ઇન્ડક્શન મોટર વધારે રેટિંગવાળી વાપરીને ઇન્ડક્શન મોટર પર લોડ ઓછો થાય છે, તેથી ઓછા પાવર ફેક્ટર પર ચાલે છે. તમે મોટર જે છે એ વધારે રેટિંગવાળી યુઝ કરો અને પરિણામે લોડ જે હોય આપણા પાસે ઓછો હોય ને મોટર વધારે રેટિંગવાળી યુઝ કરી હોય તો એમાં લોસીસ થાય અને પરિણામ પાવર ફેક્ટરમાં ઘટાડો થાય. તો એ જ કહેવા માંગે છે કે ઇન્ડક્શન મોટર વધારે રેટિંગવાળી વાપરીએ અને ઇન્ડક્શન મોટર પરનો લોડ ઓછો થાય છે, આથી પાવર ફેક્ટરમાં વધારો થાય છે. બરાબર, યોગ્ય રેટિંગવાળી જ મોટરનો યુઝ કરવો જોઈએ પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે. તો આ ચારે જે મુદ્દા હતા, પહેલો મુદ્દો હતો લોડની કેરેક્ટરિસ્ટિક્સ, બીજો હતો સિસ્ટમ વોલ્ટેજમાં વધારો, ત્રીજો હતો ઇન્ડક્શન મોટરનું અવ્યવસ્થિત મેન્ટેનન્સ, ચોથો હતો સાધનોનું ઓવર રેટિંગ. આ ચારે મુદ્દા કેનામાં આવશે? તો ઓછા પાવર ફેક્ટર થવાના કારણોમાં, કોઝિસ ઓફ લો પાવર ફેક્ટર. ઘણી વખત તમારે જીટીયુની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. તમે જોઈ શકશો અહીંયા જીટીયુની એક્ઝામમાં ઘણી જ વખત પૂછાઈ ગયું છે. બરાબર, ચાલો એના પછીનો ટોપિક છે ઓછા પાવર ફેક્ટરના ગેરફાયદા. હવે પાવર ફેક્ટર ઘટી જાય તો આપણે કયા ગેરફાયદા થશે? ડિસએડવાન્ટેજીસ ઓફ લો પાવર ફેક્ટર. બરાબર, જો લોડનું પાવર ફેક્ટર ઓછું હોય તો તેટલા જ પાવર માટે કેવીએ જોઈએ. આથી જો ઇક્વિપમેન્ટ દ્વારા લોડને સપ્લાય આપવાનો હોય તો તેને વધારે કેવીએ માટે ડિઝાઇન કરવું પડે. બરાબર, જો પાવર ફેક્ટર ઓછો હોય તો ડિસએડવાન્ટેજ શું એક ડિસએડવાન્ટેજ થાય તો આપણે વધારે કેવીએ વાળું ડિઝાઇન કરવું પડે ઇક્વિપમેન્ટ. બરાબર, તો જ એનો જે લોડ જે છે એ સહન કરી શકે. બરાબર, દાખલા તરીકે ટ્રાન્સફોર્મર અને અલ્ટરનેટર. પાવર ફેક્ટર ઓછું થાય તો આપણે જે ઇક્વિપમેન્ટ ખરીદશું ટ્રાન્સફોર્મર કે પછી અલ્ટરનેટર, બરાબર, એ વધારે કેવીએ માટે ડિઝાઇન કરવું પડે. એ એક ડિસએડવાન્ટેજ છે. બરાબર, બીજો ડિસએડવાન્ટેજ શું છે? જો કેબલ કે લાઇન દ્વારા પાવર સપ્લાય થતો હોય તેનું રેટિંગ પણ વધારે જોઈએ, કારણ કે પાવર ફેક્ટરમાં ઘટાડો થવાથી કરંટની કિંમત વધે છે. જો શું કહે છે?
કેબલ કે લાઇન દ્વારા પાવર સપ્લાય થતો હોય તો તેનું રેટિંગ પણ વધારે જોઈએ, કારણ કે પાવર ફેક્ટરમાં ઘટાડો થવાથી કરંટની કિંમત વધે છે. cos 5 ઘટાડો થાય, કરંટની કિંમતમાં વધારો થાય. બરાબર, કરંટની કિંમતમાં વધારો, cos 5 ઘટાડો, આ એક ડિસએડવાન્ટેજ બીજો. બરાબર, ઓછા પાવર ફેક્ટરને લીધે કરંટ વહે છે, વધારે કરંટ વહે છે, આથી વોલ્ટેજ ડ્રોપ વધે છે. બરાબર, જો કરંટ જે હશે એ વધારે સપ્લાય થશે તો વોલ્ટેજ ડ્રોપ જે હશે એ પણ વધશે, પરિણામે લોસીસ થશે. બરાબર, આથી વોલ્ટેજ રેગ્યુલેશન જે છે એમાં પણ ઘટાડો થશે. તમને ખ્યાલ જ છે, વોલ્ટેજ રેગ્યુલેશનમાં જો ઘટાડો થાય તો એફિશિયન્સી હશે, બરાબર, એફિશિયન્સી હશે એમાં પણ ઘટાડો થશે. બરાબર, કાર્યદક્ષતા. જો કન્ઝ્યુમર ઓછા પાવર ફેક્ટર પર પાવર લેતા હોય તો કંપનીને શું પડશે? દંડ પડે. પાંચમો મુદ્દો એ છે, જો ઓછા પાવર ફેક્ટર કંપની જે વેચતી હોય કન્ઝ્યુમરને વધારે પૈસા લઈને, બરાબર, તો એને દંડ પાડવામાં આવે. તો આ બધા ડિસએડવાન્ટેજ છે ઓછા પાવર ફેક્ટરના. બરાબર, હવે જો પાવર ફેક્ટર સુધારવાના ફાયદા, જો અગર પાવર ફેક્ટર વધારે હોય ને સુધરી જાય તો એમાં કયા કયા ફાયદા છે? તો પહેલો જ ફાયદો એ છે કે પ્રાઇમ મૂવર, ઓલ્ટરનેટર્સ, ટ્રાન્સફોર્મર, સ્વિચ ગિયર વગેરે ઇક્વિપમેન્ટની કેવીએ કેપેસિટી ઓછી જોઈએ. કેવીએ રેટિંગ જે છે, કેવીએ એટલે કયો પાવર કહેવાશે? એપરન્ટ પાવર. બરાબર, તો કેવીએ કેપેસિટી જે છે એ ઓછી જોઈશે, તેથી ઓછી જોશે એટલે એનો ખર્ચ જે હશે ઇક્વિપમેન્ટનો ખર્ચ એ પણ ઘટશે. બરાબર, ટ્રાન્સમિશન લાઇન તથા ડિસ્ટ્રીબ્યુશન લાઇન વાયરની સાઇઝમાં ઘટાડો થવાથી ખર્ચ ઘટે છે. બરાબર, બીજો ફાયદો. ત્રીજો ફાયદો એ છે કે ઇક્વિપમેન્ટના તથા લાઇનના થતા વોલ્ટેજ ડ્રોપ ઘટે છે. વોલ્ટેજ ડ્રોપ ઘટે એટલે વોલ્ટેજ રેગ્યુલેશનમાં સુધારો થાય. જે ગેરફાયદા હતા એમાં ઉલટા થઈ જશે, એ ફાયદામાં કન્વર્ટ થઈ જશે જો આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરશું તો. બરાબર, લોસીસમાં ઘટાડો થવાથી હીટિંગ ઓછું થાય છે. જે ઇક્વિપમેન્ટ હશે એ વધારે ગરમ થતો હશે તો એ ઓછો ગરમ થશે. બરાબર, લોસીસમાં ઘટાડો થવાથી એફિશિયન્સીમાં વધારો થાય છે. પાંચે પાંચ મુદ્દા હતા પાવર ફેક્ટર સુધારવાના ફાયદામાં. બરાબર, ચલો એના પછીનો ટોપિક છે પાવર ફેક્ટરને સુધારવાની રીતો. એ ઘણી બધી વખત આપણે જીટીયુની એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે. આપણે હવે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. બરાબર, કઈ રીતે આપણે પાવર ફેક્ટરને સુધારી શકશું. બરાબર, એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. આજે આ પાર્ટ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર, ધન્યવાદ.